કે જાગો ખેડૂતો જાગો અને હવે ખંભાળિયા પહોંચીને હક માંગો। દુષ્કાળ મેન્યુઅલ 2016 મુજબ આ બધા વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી શકાય એવી સ્થિતિ છે, નિયમ મુજબ છે, નીતિ મુજબ છે। તો સરકાર શું કામ નથી કરતી? ભાજપની સરકારને 3 દિવસનું અલ્ટિમેટમ આપું છું। આમ આદમી પાર્ટી દ્વારા માનનીય ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં આવનારા દિવસોમાં એક દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે। જે આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત તમામ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે મીડિયાના માધ્યમથી એક ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વની જાહેરાત કરવા જઈ રહ્યા છે। ગુજરાતની અંદર અત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં દ્વારકા હોય, પોરબંદર હોય, જામનગર હોય, કચ્છ હોય કે સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં અત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા માનનીય ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં આવનારા દિવસોમાં એક દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે અને એની આજરોજ અમે પ્રેસ વાર્તા દ્વારા એક જાહેરાત કરીએ છીએ। આમ તો સરકારના નિયમો મુજબ અને દુષ્કાળ મેન્યુઅલ 2016 મુજબ કયા વિસ્તારને દુષ્કાળ જાહેર કરી શકાય? તો નિયમો એવું કહે છે, દુષ્કાળ મેન્યુઅલ 2016 એવું કહે છે કે જે વિસ્તારમાં 10 ઇંચથી ઓછો વરસાદ પડે એ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો પડે। આ હું નથી કહેતો, આ દુષ્કાળ મેન્યુઅલ 2016 કહે છે, જે ભારત સરકારનો અને રાજ્ય સરકારનો છે। અને બીજો એમનો માપદંડ એવો છે કે જે વિસ્તારની અંદર સતત 28 દિવસ સુધી વરસાદ ન પડે એ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર કરવો પડે। ત્યારે અત્યારે ગુજરાતની વાત કરીએ તો દ્વારકા જિલ્લાની અંદર દેવભૂમિ દ્વારકાની અંદર માત્ર ને માત્ર 2 ઇંચ વરસાદ પડ્યો છે। આખા વરસાદના સરેરાશ વરસાદના માત્ર 6%, ઇંચમાં વાત કરીએ તો ટોટલ 2 ઇંચ વરસાદ દ્વારકા જિલ્લામાં પડ્યો છે। પોરબંદર જિલ્લાની વાત કરીએ તો 5.5 ઇંચ વરસાદ પડ્યો છે। કચ્છની વાત કરીએ તો 5.7 ઇંચ વરસાદ પડ્યો છે। જામનગર જિલ્લાની વાત કરીએ તો 7.5 ઇંચ વરસાદ પડ્યો છે। એ જ રીતે તમે સોમનાથ લઈ લો, જુનાગઢ લઈ લો, રાજકોટનું કોટડા સાંગાણી લઈ લો કે બનાસકાંઠાના અમુક વિસ્તારો લઈ લો અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અન્ય ભાગો લઈ લો, એમાં પણ અમુક વિસ્તારોમાં 10 ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે। અને આ બધા વિસ્તારોની અંદર 28 દિવસથી વધારેનો સમય વીતી ગયા હોવા છતાં હજુ વરસાદ પડ્યો નથી। તો દુષ્કાળ મેન્યુઅલ 2016 મુજબ આ બધા વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી શકાય એવી સ્થિતિ છે, નિયમ મુજબ છે, નીતિ મુજબ છે। તો સરકાર શું કામ નથી કરતી? એવા કયા કારણો છે કે સરકાર દુષ્કાળ જાહેર નથી કરતી? રાજ્યના કૃષિ મંત્રી દ્વારકાધીશના મંદિરે જઈને પ્રાર્થના કરે કે આ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરવા પડે, પણ ઓલરેડી પરિસ્થિતિ છે કે દુષ્કાળગ્રસ્તના માપદંડોથી નીચે છે, તો એને જાહેર શું કામ નથી કરતા? મારો સીધો સવાલ કૃષિ મંત્રીને છે। પણ માત્ર સરકાર વાતો કરે છે, ખેડૂતો માટે કંઈ પણ કરવાની એમની યોજના નથી। ત્યારે અહીંયાથી પ્રેસના માધ્યમથી ગુજરાતની ભાજપ સરકારને 3 દિવસનું અલ્ટિમેટમ આપું છું। ભાજપની સરકારને 3 દિવસનું અલ્ટિમેટમ આપું છું કે 3 દિવસની અંદર આ જે જિલ્લાઓની અંદર 10 ઇંચ કરતા ઓછો વરસાદ અને જે વિસ્તારની અંદર 28 દિવસ સુધી વરસાદ નથી પડ્યો એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો। ત્યાં સિંચાઈનું પાણી પુરવાર કરો, ત્યાં ઘાસચારો પુરવાર કરો, ત્યાંના વીજ બિલ માફ કરો। આ તમામ માંગણીઓ પૂર્ણ કરો, અન્યથા 29 તારીખે ખંભાળિયાથી સવારે 11 વાગે માનનીય ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં એક સત્યાગ્રહની શરૂઆત થશે અને એ સત્યાગ્રહનું નામ છે દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ। આ સત્યાગ્રહની અંદર માનનીય ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી 4 માંગણીઓ સાથે આ સત્યાગ્રહની શરૂઆત કરશે અને માનનીય ઈશુદાનભાઈ ગઢવી આ સત્યાગ્રહની અંદર
અનિશ્ચિત કાળના પ્રતીક ધરણા ઉપર બેસશે। સવારે 11 વાગે વાણિજ્ય કોલેજની બાજુના મેદાનમાં ખંભાળિયા મુકામે આ સત્યાગ્રહની શરૂઆત થવાની છે। આ સત્યાગ્રહની મુખ્યત્વે 4 માંગણીઓ છે। દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જે ભાગોમાં 10 ઇંચથી ઓછો વરસાદ છે અને જ્યાં 28 દિવસ સુધી વરસાદ નથી પડ્યો એમને તાત્કાલિક ધોરણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરો, પહેલી માંગણી। બીજી માંગણી, આ તમામ વિસ્તારોની અંદર તાત્કાલિક ધોરણે સિંચાઈનું પાણી પુરવાર કરો। બીજી માંગણી। ત્રીજી માંગણી જે છે કે અત્યારે ઘાસચારાની પશુપાલકોને ખૂબ તંગી છે ત્યારે તાત્કાલિક ધોરણે ઘાસચારો પુરવાર કરો અને જ્યાં જ્યાં પરિસ્થિતિ છે ત્યાં વીજ બિલ માફ કરો। આ ચોથી માંગણી। આ 4 માંગણીઓ સાથે માનનીય ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં આ સત્યાગ્રહની શરૂઆત થશે અને ત્યારે હું ગુજરાતના ખેડૂતોને પણ આહવાન કરું છું। આજે સત્યાગ્રહ છે એમાં હું પોતે પણ સમર્થનમાં જોડાવાનો છું, અમારા આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ પણ સમર્થનમાં જોડાવાના છે। ત્યારે હું ગુજરાતના ખેડૂતોને આહવાન કરવા માંગુ છું કે દ્વારકા જિલ્લાના ખેડૂતો હોય, પોરબંદરના હોય, જામનગરના હોય, કચ્છના હોય કે સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના એ ભાગના ખેડૂતો હોય કે જ્યાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે, જ્યાં 10 ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે, એ ખેડૂતોને આહવાન કરવા માંગુ છું કે આવો આપણે બધાય આ સત્યાગ્રહમાં જોડાઈએ। કારણ કે માનનીય ઈશુદાનભાઈ ગઢવી ખેડૂતો માટે કાયમી માટે લડતા રહ્યા છે। એ મહામંથનના માધ્યમથી મેદાને ઉતર્યા છે અને જ્યારે મેદાને ઉતર્યા છે ત્યારે આપણા બધાની ફરજ બને કે આપણે બધા આ સત્યાગ્રહમાં જોડાઈએ, આ ધરણામાં જોડાઈએ અને ખેડૂતોની તાકાત એટલી મોટી પુષ્કળ કરીએ, એટલી બધી મોટી કરીએ કે સરકારના જે કાન છે એના સુધી આપણી વાત પહોંચે અને એને તાત્કાલિક ધોરણે આ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા પડે। સાથે સાથે હું ખેડૂતોને એ પણ કહેવા માંગુ છું કે જાગો ખેડૂતો જાગો અને હવે ખંભાળિયા પહોંચીને હક માંગો। જાગો ખેડૂતો જાગો, ખંભાળિયા પહોંચીને હક માંગો અને સરકારને પણ એ કહેવા માંગુ છું કે દુષ્કાળ મેન્યુઅલ 2016 અમલ કરો, દુષ્કાળ મેન્યુઅલ 2016 અમલ કરો અથવા ખેડૂતોનો સામનો કરવા માટે તૈયાર રહો। આ હું સરકારને પણ અહીંયાથી ચેલેન્જ ફેંકું છું। એટલે 29 તારીખનો જે આયોજન છે એ 29 તારીખના આયોજનમાં હું ગુજરાતના તમામ ખેડૂતોને આહવાન કરું છું કે માનનીય ઈશુદાનભાઈ ગઢવી જ્યારે ધરણા ઉપર બેસવાના છે, અનિશ્ચિતકાળના પ્રતિક ઉપવાસ ઉપર બેસવાના છે, પ્રતિક ધરણા ઉપર બેસવાના છે, ત્યારે બધા ખેડૂતો એમની સાથે રહીએ, સહયોગ આપીએ અને આ ધરણામાં જોડાઈએ। એટલી મહત્વની વાત છે।